આદિત્યનાથ દ્વારા શિવાજી સંગ્રહાલય અને નૌસેના શૌર્ય સંગ્રહાલયના નિર્માણની પ્રગતિની સમીક્ષા કરાઈ। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આજે લખનૌ ખાતે સાંસ્કૃતિક વિભાગના એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં મુખ્યત્વે છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલયના વિકાસ, નૌકાદળ સંગ્રહાલય અને નૌસેના શૌર્ય વાટિકાની ડિઝાઇન અને આયોજન તેમજ આગામી દેવ દીપાવલી મહોત્સવની તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ આ તમામ પ્રોજેક્ટ્સ સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નૌસેના શૌર્ય સંગ્રહાલયની રજૂઆતની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે આ સંગ્રહાલય ભારતીય નૌસેનાના અદમ્ય શૌર્યનું અને ભારતીય મહાસાગર ક્ષેત્રમાં ભારતની દરિયાઈ ક્ષમતાઓનું પ્રતીક બનશે। તેમણે નિર્દેશ આપ્યો કે આ સંગ્રહાલય માત્ર દર્શનીય જ નહીં પરંતુ એક અનુભવ કેન્દ્ર પણ હોવું જોઈએ, જ્યાં મુલાકાતીઓ ડિજિટલ અને ઇન્ટરેક્ટિવ તકનીકો દ્વારા નૌકાદળના અભિયાનો અને તકનીકી પ્રગતિનો અનુભવ કરી શકે છે। આ સાથે તેમણે આગ્રામાં નિર્માણાધીન છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલયનું કાર્ય જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો। આ બેઠકમાં કાશી ખાતે 5 નવેમ્બરે યોજાનાર દેવ દીપાવલી મહોત્સવની તૈયારીઓની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે કાશીની દેવ દીપાવલીનો ઉત્સવ ભારતની સાંસ્કૃતિક ચેતનાનો વૈશ્વિક સંદેશ આપવો જોઈએ। તેમણે ઘાટો પર ભીડ નિયંત્રણ, સલામતી, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો હતો। મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે આયોજન ભક્તિ, શિસ્ત અને ભવ્યતાને પ્રતિબિંબિત કરે તેવું હોવું જોઈએ।